Hello and welcome to our podcast series Health in Harmony. એવરી ટાઈમની જેમ આજે પણ આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા સબ્જેક્ટની વાત કરવાના છીએ, જેમ કે એર પોલ્યુશન અને ક્લાઇમેટ ચેન્જના લીધે આપણે જોઈએ છીએ કે એલર્જી, અસ્થમા, સ્લીપ એપનિયા, બ્રોન્કાઇટિસ આવા બધા પ્રોબ્લેમ ડે બાય ડે વધી રહ્યા છે, રાઈટ? સો આ પ્રોબ્લેમ પણ આપણી હેલ્થને તો અફેક્ટ કરે જ છે, બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ અવર બ્રેથ. શ્વાસ એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને એનો જ જ્યારે પ્રોબ્લેમ હોય તમને શ્વાસને લગતો, ફેફસાને લગતો, એલર્જીને લગતો, તો ડેફિનેટલી તમારી હેલ્થ જે છે એ હાર્મનીમાં નહીં જ રહે, રાઈટ? તો આવા જે પ્રોબ્લેમ છે એનું શું સોલ્યુશન હોઈ શકે, એના માટે આજે આપણે ઇન્વાઇટ કરીએ છીએ ડૉક્ટર જય મહેતાને, કે જેઓ પલ્મેનોલોજીસ્ટ છે, એલર્જી એક્સપર્ટ છે. તેઓ ફેફસા અને એલર્જીને લગતી કોઈ પણ તમારી જે તકલીફ હોય એની ટ્રીટમેન્ટ કરે છે અને એના માટે તમને ગાઈડ પણ કરે છે. સો લેટ અસ વેલકમ ડૉક્ટર જય મહેતા. વેલકમ સર ઓન અવર પોડકાસ્ટ હેલ્થ ઇન હાર્મની. આવો સબ્જેક્ટ અમે રાખ્યો છે બિકોઝ મને એવું લાગે છે હેલ્થ એટલે નોટ ઓનલી ઓવરઓલ તમને આમ દેખાય છે કોઈ વ્યક્તિ કે હેલ્ધી છે, એ નથી. ફ્રોમ હેડ ટુ ટો એવરીથિંગ, જેમ કારમાં અલાઇનમેન્ટ હોય એમ બોડીમાં પણ મેન્ટલ અને ફિઝિકલ, ઇમોશનલ આ બધું જ અલાઇન હોય તમારું, ત્યારે જ યુ ફીલ કે માય હેલ્થ ઇઝ ઇન હાર્મની, રાઈટ? અને એના માટે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપર્ટ્સ લાઇક યુ પીપલ, કે દરેકની પોતાની એક એક્સપર્ટીઝ હોય, જેમ તમે પલ્મેનોલોજીસ્ટ છો, તો તમારી સાથે આજે આપણે વાત કરીશું રિગાર્ડિંગ લંગ્સ, એને લગતા પ્રોબ્લેમ્સ. કારણ કે કોઈ પણ ઓર્ગનમાં કંઈ પ્રોબ્લેમ થાય એટલે તમારી હાર્મની આખી ઇમ્બેલેન્સ થઈ જાય, રાઈટ? સો આપણે પલ્મેનોલોજીની વાત કરીએ અથવા તમારા સબ્જેક્ટની વાત કરીએ તો સૌથી પહેલું મને મગજમાં આવે, મને બરાબર યાદ છે સર, કે આજથી 42 વર્ષ પહેલાં જ્યારે મારા મેરેજ થયા અને ત્યારે હું અમદાવાદમાં આમ એન્ટર થતી ને તો ગમે એવી ઊંઘમાં મને ખબર પડી જાય કે અમદાવાદ આવ્યું. કેમ? અમદાવાદનું પોલ્યુશન. અને એ પોલ્યુશનના લીધે મને એકદમ જ આમ કીક વાગે ને એમ જાગી જાઉં, અને પછી સડનલી આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પાણી નીકળે, આંખો બળે, કંઈક અનઇઝીનેસ લાગ્યા કરે, અને બીજે દિવસ મને એવું લાગે કે આ તો મને શરદી થઈ. પણ એકચ્યુઅલી આ હવે મને રિયલાઇઝ થયું છે કે શરદી નહીં, ઇટ ઇઝ એલર્જી, રાઈટ? તો સર, એલર્જી એટલે શું, એ કેમ થાય, અને એમાં તમે શું હેલ્પ કરી શકો? આ ખૂબ જ અગત્યનો અને પાયાનો સવાલ છે. એલર્જી શબ્દ એ લગભગ ઈસવીસન 1906માં વોન પિર્કેટ નામના વૈજ્ઞાનિકે શોધેલું. બાય ધેટ હી મેન્ટ, એટલે કે એમના દ્વારા એ કહેવા માંગતા હતા કે આસપાસના વાતાવરણની જ્યારે શરીર, માનવ શરીરના સંપર્કમાં આવતા એક પ્રકારની પ્રતિક્રિયા થાય છે, જેને તેમણે એલર્જી તરીકે નામ આપેલું. અને વખત જતા આ એલર્જીક સમસ્યાને હાઇપર સેન્સિટિવિટી રિએક્શન્સ તરીકે ગણવામાં આવ્યા. અને 1960 આવતા લગભગ એના 4 પ્રકાર પાડવામાં આવે છે. જ્યાં જે આધુનિક મિનિંગ છે એલર્જીનો, એટલે ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી રિએક્શન્સ, જેમાં આસપાસના વાતાવરણમાં રહેલા બિનચેપી ઘટક, જેમ કે આપણે કોરોના વાયરસ જોઈએ, ટ્યુબરક્યુલોસિસ કે કોઈ બેક્ટેરિયાને લઈએ, એ બધા ચેપી છે. જ્યારે એલર્જી એ આસપાસના વાતાવરણમાં રહેલા બિનચેપી ઘટકથી આપણા શરીરમાં ઉદ્ભવતી એક પ્રકારની પ્રતિક્રિયા છે, જેમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન E કહેતા IgE જે છે તે વધી જાય છે. આ વધવાને કારણે આપણા શરીરના જુદા જુદા અંગો પર એની અસર થતી જોવા મળે છે. ટૂંકમાં એલર્જી એટલે આસપાસના વાતાવરણમાં રહેલા બિનચેપી ઘટક શરીરના સંપર્કમાં આવતા શરીર એક પ્રકારની પ્રતિક્રિયા આપે તેવી માનવ શરીરની પ્રકૃતિ, જે બધામાં ન હોય, રાઈટ સર? જેમ કે કોઈ વ્યક્તિને એપલ એલર્જી છે તો કોઈ વ્યક્તિને ડસ્ટ માઇટ કે ધૂળની એલર્જી છે, કોઈને કોક્રોચની એલર્જી છે, તો કોઈને પેટ એલર્જી છે, રાઈટ? તો ધારો કે આપણા ઘરમાં કોઈ ડોગ હોય, કોઈ કેટ હોય, તો તે પોતે ખરાબ નથી, પરંતુ જે વ્યક્તિને એવી તાસીર કે પ્રકૃતિ છે અને જ્યારે તેના સંપર્કમાં આવે છે, તેમ તાળો અને ચાવી જ્યારે ભેગું થાય છે, ત્યારે આ પ્રતિક્રિયા જન્મ લે છે, અને એના કારણે શરીરમાં જુદા જુદા પ્રકારના લક્ષણો ઉદ્ભવે છે. એ શું સિમ્ટમ, શું થઈ શકે? મેં તમને કહ્યું એ પ્રમાણે મને આમ આંખમાં બળવું કે આંખમાંથી પાણી નીકળવું, પણ આવું એલર્જી તો જુદી જુદી રીતે રિએક્ટ કરતું હશે ને બોડી? તો કઈ વસ્તુ, કયા સિમ્ટમ હોય કે જેનાથી આપણને ખબર પડે કે હા સમથિંગ ઇઝ એલર્જીક? સો એલર્જી જે રીતે આપણે વાત કરીએ છીએ કાફી કોમન, બહુ જ કોમન જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે આજે ભારતની લગભગ 140 કરોડની વસ્તીમાં અંદાજિત 25 થી 30 કરોડ લોકોને એલર્જીની સમસ્યા છે. માનવ શરીરની વાતાવરણ સાથેની જે
સરફેસીસ, બાઉન્ડ્રીઝ અથવા તો બોર્ડર્સ જેને કહીએ, એ જગ્યાએ આ યુદ્ધ લડાય છે. એટલે એના લક્ષણ પણ એ પ્રકારે છે. જેમ કે આપણે વાત કરી, મોસ્ટ કોમન ફોર્મ ઓફ એલર્જી ઇઝ એલર્જીક રાઇનાઇટિસ. એટલે કે જ્યારે શ્વાસોશ્વાસ દ્વારા જે તે ઘટક શરીરના સંપર્કમાં આવે ત્યારે નાકમાંથી પાણી પડવું, છીંકો આવી, નાકની અંદર કે તાળવામાં ઇચિંગ થવું, એ સાથે આંખોમાંથી પાણી આવવાનું શરૂ થઈ જાય અને નાક બંધાઈ જાય. આ બધા જ લક્ષણ એલર્જીક રાઇનાઇટિસના છે. રાઈટ. એ સાથે જ્યારે આ જ વસ્તુ આગળ વધે અને બ્રીધિંગ પાઇપ્સ, કેમ કે શ્વસન માર્ગને આપણે ઉપરનો એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ અને લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ તરીકે ડિવાઈડ કરીએ, તો જ્યારે એ જ નીચેના શ્વસન માર્ગમાં શ્વાસનળીઓ સુધી જાય ત્યારે ગંભીર સ્વરૂપ લઈ લે. શ્વાસનળીની અંતત્વચા પર સોજો ચડાવી દે, શ્વાસનળીઓને સાંકડી કરી દે અને તેનાથી શ્વાસોશ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે, જેને આપણે એસ્થમેટિક બ્રોન્કાઇટિસ, એલર્જીક એસ્થમા, બ્રોન્કિયલ એસ્થમા તરીકે પણ જાણતા હોઈએ. રાઈટ. આ ઉપરાંત જ્યારે ચામડી પર ખંજવાળ આવે, આ બધી પણ એક પ્રકારની એલર્જી એટલે કે એલર્જીક ડર્મેટાઇટિસ તરીકે ઓળખવામાં આવે. જે આપણે વાત કરી, આંખો લાલ થઈ જાય, જેમને ખાલી આંખો જ લાલ થતી હોય, આંખમાંથી પાણી આવતું હોય અથવા તો આંખમાં ખંજવાળ આવતી હોય, જેને એલર્જીક કંજક્ટિવાઇટિસ તરીકે જાણવા મળે. અને સાથે કંઈ ખાય ત્યારે ફૂડ ડિસ્ટર્બન્સ અથવા તો સ્ટમક ડિસ્ટર્બન્સ થઈ જાય, અને એ સાથે શરીરમાં શીળસ, અર્ટિકેરિયા વગેરે નીકળે, જેને ફૂડ એલર્જી તરીકે પણ ગણવામાં આવે. આમ આપણે સારાંશ લઈએ તો એલર્જી પોતાના સ્વરૂપને 5 રીતે પ્રદર્શિત કરે છે. એલર્જીક રાઇનાઇટિસ, એલર્જીક બ્રોન્કાઇટિસ, એલર્જીક ડર્મેટાઇટિસ, એલર્જીક કંજક્ટિવાઇટિસ એન્ડ ફૂડ એલર્જી. અને મોટા ભાગના દર્દીઓની અંદર આ બધા જ અથવા તો આમના કોઈ પણ કોમ્બિનેશન, પરમ્યુટેશન વગેરે આપણને જોવા મળતા હોય છે. કોઈકને અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ એલર્જી હોય, કોઈકને લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ એલર્જી હોય. આપણા માધ્યમથી હું દર્શકો સુધી કહેવા માંગીશ કે ક્લાસ 3 સિમ્પટમ્સ એટલે કે જેમને બ્રીધિંગ પ્રોબ્લેમ્સ થાય, શ્વાસનળીઓ પર સોજો આવે, સસણી અથવા તો સિસોટી બોલે કે છાતીમાં પીસ થાય, આ વસ્તુ એવી છે કે જે આગળ જતા લાઈફ થ્રેટનિંગ બની શકે. એક સર્વે અનુસાર ભારત એ વર્લ્ડ કેપિટલ કહેવાય છે એસ્થમા ડેથ્સનું, કેમ કે દર્દીઓ પ્રત્યે, લોકો પ્રત્યે આ બાબતની જાણકારી નથી હોતી. અને એટલા જ માટે આ પ્રકારના સિમ્પટમ્સ છે, રોગના લક્ષણોને અવગણવામાં ન આવે. અને જો કોઈને વારે વારે શરદી, ઉધરસ, નાકમાંથી પાણી છીંકો આવતા હોય, એ સાથે ઉધરસ સાથે કોફ પડે, વીઝિંગ કહેતા સિસોટી વાગે છાતીમાં ભીસ થાય કે હાંફ ચડે, અથવા તો બીજા એલર્જીના કોઈ પ્રકારના લક્ષણ જોવા મળતા હોય તો એને અવગણતા નહીં અને સ્પેશિયાલિસ્ટ પાસે તેનું નિદાન અને સારવાર કરાવવી તે જરૂરી માનવામાં આવે છે. ઓકે સર, વેરી ગુડ. બહુ જ સાચી વાત છે. આપણને એમ હોય છે એલર્જી એટલે મને એમ હોય કે શરદી થાય એને એલર્જી કહેવાય, કોઈને એમ હોય કે મેં આ ખાધું એટલે મને આ સીળસ થયું, ખંજવાળ આવી એને એલર્જી કહેવાય. પણ આ 5 ટાઈપ્સ ઓફ ધ એલર્જી એ તમને યાદ ના રહે તો આ વિડીયોને રિવાઇન્ડ કરીને 2-3 વાર જોજો એટલે તમને યાદ રહી જશે અને તમે આ વસ્તુને નોટિસ કરી શકશો કે આનાથી મને આ થયું. અને ના નોટિસ કરી શકો તો આપણી પાસે ડૉક્ટર છે, તમે ડૉક્ટરની હેલ્પ લઈ શકો છો અને જાણી શકો છો કે તમને કયા પ્રકારની એલર્જી છે અથવા શાના લીધે આ સિમ્પટોમ આવ્યું છે. સર, તમે જે વાત કરી કે શ્વાસનળીનો સોજો કે રાઇનાઇટિસ, આ બધામાં જે ઇન્હેલર્સ અથવા તો સ્પ્રે એ જે આપવામાં આવે છે ડૉક્ટર દ્વારા, તો એનો શું આ રોલ છે? આ ખૂબ જ અગત્યનો અને પાયાનો ક્વેશ્ચન છે, ખૂબ જ પાયાનો પ્રશ્ન છે. કેમ કે આપણે જ્યારે વાત કરીએ તો કોઈ ડૉક્ટર પાસે જઈએ તો આપણે મોટાભાગે પિલ્સ અથવા તો ચામડી પર લગાડવાની અમુક દવા વગેરે લઈએ. તો ઇન્હેલર ઇઝ અ ન્યૂ કોન્સેપ્ટ. ઇન્હેલર એટલે કે પંપની દવા અને નાકમાં નાખવાના સ્પ્રે. જ્યારે એની આપણે વાત કરતા હોઈએ, જ્યારે આપણે આપણી પરંપરાગત સારવાર પ્રણાલીઓની વાત કરીએ, જેમ કે મોડર્ન મેડિસિન ને વાત કરીને આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, એમાં કોઈ આવા મોટા પ્રકારની દવાઓ છે નહીં. જે છે તે પિલ્સ છે, ગળવાની ગોળી છે, સિરપ છે, ઇમોલિયન્ટ્સ છે, લગાવવાની દવાઓ છે. તો ઇન્હેલર દવાઓની ઉત્પત્તિ શું કામ થઈ, એ પાછળનું મુખ્ય કારણ હતું એસ્થમા. ખાસ કરીને એસ્થમાને આપણે થોડું વિસ્તૃતમાં સમજીએ. એસ્થમા એટલે શ્વાસનળી પરનો સોજો. આસપાસના વાતાવરણમાં રહેલા બિનચેપી ઘટક જ્યારે શ્વાસોશ્વાસ દ્વારા શરીરના સંપર્કમાં આવે ત્યારે દર્દીની ચાસણી પ્રમાણે તેમની શ્વાસનળી સોજી જાય અને સંકોચાઈ જાય, જેનાથી ઉધરસ, કફ થવું, ગળફો પડવો, છાતીમાં ભીસ થવી તેમજ સિસોટી વાગવી જેવા લક્ષણો આવે, જે વારે વારે થાય અને આખી રાત ઘણી વખત જગાડે. હવે આ માટે સૌથી પહેલા અમુક પ્રકારની દવાઓ આપવામાં આવતી. આપણે અમુક બોલિવૂડ મૂવીઝ પણ જોઈ હશે જેમાં અમુક પ્રકારની વરાળ દ્વારા કે પંપ દ્વારા દવાઓ આપણે જોઈ હશે. તો એ
એ પ્રકારની જે દવાઓ છે એટલા માટે પ્રિફર કરવામાં આવતી કે જેનાથી શારીરિક આડઅસર ન થાય. હા, લોકલ. જ્યારે આપણે કોઈ દવા ગળીએ છીએ ત્યારે સૌથી પહેલા એ પેટમાં જશે, જઠરમાં જશે, ત્યાં એબ્ઝોર્બ થઈ લીવરમાં એક્ટિવ થશે અને પછી રુધિરાભિસરણ દ્વારા આખા બોડીમાં જુદા જુદા અંગો પર જશે. જ્યારે ઇન્હેલર દવા છે એ શ્વાસ દ્વારા ડાયરેક્ટ સાઇટ ઓફ એક્શન બરાબર છે ત્યાં જ આગળ જશે અને એ જગ્યાએ ઇફેક્ટ કરશે. નંબર 2, એસ્થમાને ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર ઓફ એરવેઝ એટલે કે શ્વાસ નળીઓની લાંબા સમયની સોજો લગાડતી બીમારી ગણવામાં આવે છે. ઓકે. સો જ્યારે કોઈ દવા આપણે લાંબો સમય લેવી હોય તો તેની શારીરિક આડઅસર ના હોય એ જાણવું બહુ જરૂરી છે. અને એટલા જ માટે જ્યારે આપણે ઇન્હેલર દવાની વાત કરીએ તો તેનું રુધિરાભિસરણમાં એબ્ઝોર્પ્શન 1% થી પણ ઓછું થાય છે. અને એટલા માટે તે લાંબો સમય લેવા માટે ખૂબ સેફ ગણવામાં આવે છે. ઓકે. પ્લસ ઇમિડિયેટ ઓનસેટ ઓફ એક્શન, કે જેવી દવા લઈએ વિધિન 15-20 મિનિટ્સમાં તમને તેની અસર જણાય જાય. કેમ કે એસ્થમા એક સમયે લાઈફ થ્રેટનિંગ ઇલનેસ ગણવામાં આવતી. જ્યારે ઇન્હેલર દવાઓ આવી, આ વાત કરું છું 1990s પછીની, જ્યારે એક ઇન્હેલર દવાઓની ઘણી બધી રિસર્ચ થઈ અને અત્યારે 2024માં એસ્થમા માટે ઇન્હેલર દવાઓનો એક પાયાની દવા ગણવામાં આવે છે. અને એ જ આખું વિજ્ઞાન છે. અગેન એક થોડું વધારે ડિટેલમાં ઇન્હેલર વિશે જણાવું. ટોટલ 3 ટાઈપના ઇન્હેલર દવાઓ હોય છે, જેમાં એક છે પ્રેસ એન્ડ બ્રીથ ઇન્હેલર, જેને દબાવી અને એની પ્લ્યુમ્સ જે છે એ શરીરની અંદર જતી હોય છે. બીજા છે ડ્રાય પાવડર ઇન્હેલર્સ, જેને આપણે ડિવાઇસમાં રાખી કેપ્સ્યુલ દ્વારા તોડી અને ખેંચતા હોય. એન્ડ થર્ડ ઇઝ નેબ્યુલાઇઝર. આ દરેક સારવાર પ્રણાલી, ઇન્હેલર સારવાર પ્રણાલીની પોતપોતાના આગવા એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે. અને એટલા માટે કઈ સારવાર પ્રણાલી આપણા માટે જરૂરી છે એ માટે એક પલ્મોનોલોજિસ્ટનું માર્ગદર્શન જરૂરી છે. સો વોટ ઇઝ બેસ્ટ ટ્રીટમેન્ટ, કયા ડોઝમાં, કયા રૂટથી કેવી રીતે લેવી, એ માટે એક વ્યવસ્થિત રીતે ટેકનિક સમજવી પણ આપણા માટે જરૂરી પડે છે. રાઈટ સર. અને એલર્જી ક્યારેય પણ ફેટલ થઈ શકે કે ગ્રેજ્યુઅલી ધીમે એનું કામ કરે અને પછી તમારા શરીરમાં નુકસાન વધતું જાય? એલર્જીનું ફેટલ એટલે કે પ્રાણઘાતક સ્વરૂપ, જેને એનાફાઇલેક્સિસ તરીકે ઓળખવામાં આવે, આ બિલકુલ એક એવી વસ્તુ છે કે જેને ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. અને આ ન થાય માટે કઈ દવાઓ આપવામાં આવે છે એની પ્રારંભિક, એટલે કે જ્યારે મેડિકલ સ્ટુડન્ટ્સ MBBSમાં જાય અને જેવું પાસ કરે એટલે એમને આ ટેકલ કરતા તો આવડે જ, કેમ કે આ લાઈફ થ્રેટનિંગ એલર્જીસ બની શકે. આ કેવી રીતની હોય છે? જેમ કે જેમને કોઈ વસ્તુની એલર્જી છે તેના સંપર્કમાં આવે અને એકદમ જ રિએક્શન ફ્લેર અપ થઈ જાય. હું વાત કરીશ અમુક પ્રકારની ડ્રગની. બહુ જ કોમન ડ્રગ એલર્જી છે જેને પેનિસિલિન એલર્જી તરીકે જાણવામાં આવે છે. બરોબર છે. એટલા માટે દરેક દવાના લીફલેટ પર લખેલું હોય છે કે આની એલર્જી હોય તો બીજી વખત ના લેવી. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રેડિક્ટ. એ ભવિષ્ય ભાગવું બહુ જરૂરી છે કે તમને કોની એલર્જી થઈ શકે ને કોની ના થઈ શકે. પણ જ્યારે તમને એક દવાનું આડઅસર કે રિએક્શન આવ્યું છે તો બીજી વખત તમારે એ દવા નહીં જ લેવાની, કેમ કે એ રિએક્શન એડવાન્સ થઈ શકે એના પૂરા ચાન્સીસ હોય છે. આ ઉપરાંત બીજી પણ ઘણી બધી વસ્તુઓ, જેમ કે અમુક પ્રકારના ફૂડ, જેમ કે અમુક પ્રકારના પોટેન્ટ એલર્જન્સ છે. એ સિવાય મધમાખી કરડવી, એ પણ એક એવી વસ્તુની એલર્જી છે જે આખા શરીર પર સોજો લાગે છે. એનાફાઇલેક્સિસ, જેને ક્લાસ 4 એલર્જી સિમ્પટમ તરીકે ગણવામાં આવે. એલર્જીનો એટલો પ્રોફાઉન્ડ ઇમ્યુન રિસ્પોન્સ છે જેના કારણે શરીરની અંદર બીપી પણ ઓછું થઈ જાય, શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ થઈ જાય. સો ધીસ ઇઝ અગેન અ ફોર્મ ઓફ એલર્જી ઓન્લી. સો આ રીતે એલર્જી પ્રાણઘાતક પણ બની શકે. અને જ્યારે આપણે એસ્થમાની વાત કરીએ તેને ક્લાસ 3 સિમ્પટમ તરીકે જોવા મળતા હોય છે. એ પણ પોટેન્શિયલ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન બની શકે છે જો સમયસર તેનો નિદાન તેમજ ઉપચાર ન કરવામાં આવે તો. એ જો ઉપચાર કરવામાં આવે તો 100% રિવર્સિબલ છે? મેમ, ઇટ ડિપેન્ડ્સ ઓન ડિફરન્ટ પેશન્ટ્સ. એટલે કે 2 ટ્વિન હોય ને, જોડકા, એમની પણ એસ્થમાના જે રોગ છે અથવા તો એસ્થમાનો દર્દ છે તેના લક્ષણનું પ્રદર્શન, ટ્રીટમેન્ટ રિસ્પોન્સ અને કેવી રીતે એ જતું રહેશે, એટલે કે એકદમ રિમિશન કહીએ, એ જુદું હોય. એ બંનેમાં જુદું હોય. એસ્થમા ઇઝ હિટરોજિનસ ડિસીઝ. એટલે કે 2 વ્યક્તિને એકને સારું થયું તો બીજાને સારું થઈ જ જશે એવું ન કહેવાય. અને એ માત્ર જીનેટિક ના હોતા, આસપાસના વાતાવરણ પર પણ ઇફેક્ટ ની પણ એની આસપાસના વાતાવરણની પણ દરેક વ્યક્તિ પર ઇફેક્ટ થતી હોય છે. બાકી જેનેટિક છે એટલે જેનેટિક ટેન્ડન્સી, શારીરિક પ્રકૃતિ
અને પ્લસ environment. આસપાસનું વાતાવરણ જ્યારે તળુચાવી ભેગું થાય ત્યારે એસોમેટિક રિસ્પોન્સીસ ટ્રિગર થતા હોય છે. ઓકે સો આપણે વાત કરીએ જેનેટિકની તો યુઝ્યુઅલી અમે એવું જોતા હોઈએ કે જેમના ગ્રાન્ડ પેરેન્ટ્સને હા અથવા તો પેરેન્ટ્સને સિબ્લિંગ્સને એટલે કે પિતરાઈઓને હોય, સગા ભાઈ બહેનોમાં હોય, મામામાં, કાકામાં, ફઈમાં હોય, તો તમારી અંદર એ એલર્જીની પ્રકૃતિ રહેલી હોય છે ને જ્યારે આસપાસનું વાતાવરણ બદલાતું હોય હા ત્યારે આ પ્રકારના રિસ્પોન્સીસ ટ્રિગર થઈ જતા હોય છે. હા ટ્રિગર એટલા માટે જીનેટિક એક શારીરિક પ્રકૃતિ હોવી અને એવું વાતાવરણ હોવું જ્યારે બંને ભેગું થાય. સો આ બધી વસ્તુ એવી છે કે જે દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે અલગ હોય છે અને એટલા જ માટે દવાના રિસ્પોન્સ પણ અલગ અલગ જોવા મળે છે. એક્ઝેક્ટલી. સો આ રીતે આપણે હંમેશા કહીએ કે એકને રિસ્પોન્સ આવ્યો છે બીજાને 100% આવી જ જશે એવું નથી હોતું. બીજામાં થોડું લેટ આવે પણ આવી જતું અત્યારે ખૂબ જ સારી ઇન્વેસ્ટિગેટિવ પ્રોસેસીસ એટલે કે જડ મૂળથી ગણી શકાય. આજે એવા રિપોર્ટ્સ છે કે જેમાં હું તમને કહી શકું કે ધારો કે તમને સફરજનની એલર્જી છે તો એની છાલની છે કે ગર્દની છે. આજે દૂધની એલર્જી છે તો દૂધ ગરમ કરીને પીસ તો એલર્જન નહીં કરે. શું વાત છે. આજે પેટ એલર્જી છે તો એના લાળની છે, એના ફરની છે, યુરિનની છે અને અમુક પ્રકારની ડસ્ટમાઇટ એલર્જી જે બહુ જ કોમન જોવા મળે છે. એક પ્રકારના કીડા હોય છે જે માનવ શરીરના આસપાસ જ જોવા મળે છે. રાઈટ રાઈટ. તો એના શરીરમાંથી જે કણ નીકળે છે તો શું એ એલર્જી જે છે એને નિર્મૂળ કરી શકાશે કે નહીં? ઇમ્યુન ટોલરન્સ ડેવલપ કરી શકાશે નહીં? રોગ પ્રતિકારકતાને મજબૂત કરી શકાશે નહીં? એટલી હદે સોફિસ્ટિકેટેડ રિપોર્ટ્સ અને એવી સારવાર પ્રણાલીઓ જે આજે ઉપલબ્ધ છે. વાહ. સાયન્સ જુઓ તમે કે સાયન્સ એટલે માત્ર બુકમાં ભણવાની વસ્તુ નથી પણ એના જે રિસર્ચ થાય છે એનો ઉપયોગ મેડિકલમાં કદાચ સૌથી વધારે થતો હશે, ટેકનોલોજીમાં થતો હશે. સો એલર્જી પણ તમને કોઈ પણ પ્રકારની હોય નાની મોટી તો એનો ક્યોર છે જ, એની ટ્રીટમેન્ટ પણ છે. એટલે એવું ના વિચારો, એવું વિચારીને બેસી રહીને હેરાન ના થયા કરો કે મને તો એલર્જી છે એટલે મને તો આવું જ થાય છે. ના, આવું જ થાય છે એમાંથી તમે બહાર આવી શકો છો. એના માટે તમે ડૉક્ટરને કોન્ટેક્ટ કરી શકો છો. સર, હવે આ એલર્જીના કારણોની વાત થઈ, એલર્જીના સિમ્ટોમની વાત થઈ. એલર્જીથી શું થઈ શકે, એની ફેટેલિટી કે એનું ગ્રેજ્યુઅલી શું વધે છે, બોડી કેવી રીતે રિસ્પોન્ડ કરે છે, આ બધું આપણે સમજ્યા. હવે એની ટ્રીટમેન્ટ શું છે, તમે કેવી રીતે એને ટ્રીટ કરો? સો એલર્જી માટે જ્યારે આપણે સારવાર પ્રણાલીઓની વાત કરીએ ત્યારે તેને 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. સૌથી પહેલા જ્યારે દર્દી અમારી પાસે આવે ત્યારે તેમનું ડિટેલ ફિઝિકલ એક્ઝામિનેશન, ડિટેલ હિસ્ટ્રી ટેકિંગ, એમને કઈ કઈ વસ્તુથી તકલીફ થઈ રહી છે, ઘરની અંદર થઈ રહી છે, બહાર થઈ રહી છે, સવારે થઈ રહી છે, સાંજે થઈ રહી છે, આ બધી, અને સાથે સિમ્ટમ્સની ફ્રીક્વન્સી કેટલી છે, કઈ સિઝનમાં થઈ રહી છે, આ બધાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. અને પછી અમુક પ્રકારના ટેસ્ટ જેને એલર્જી ટેસ્ટ તરીકે ઓળખીએ, આધર એ સ્કિન ટેસ્ટ હોય કે બ્લડ ટેસ્ટ હોય, તેના દ્વારા એક ચોક્કસ એલર્જનને ગોતવામાં આવે છે. અને સારવાર પ્રણાલીનો પહેલો ભાગ છે એલર્જન એવોઇડન્સ, એટલે કે જેની તમને એલર્જી છે તેનાથી તમારે દૂર રહેવું. આ પહેલી સારવાર પ્રણાલી છે. નંબર 2 એ છે ફાર્માકોથેરાપી, એટલે કે દવાઓ. દુર્ભાગ્યવશ આજે એવું છે કે દવા પહેલા આપવામાં આવે છે, હિસ્ટ્રી પછી પૂછવામાં આવે છે, પરંતુ દવાઓ પણ એક કોર્નર સ્ટોન છે. એલર્જીની તકલીફની અંદર દવાઓમાં પ્રોબ્લેમ, ફાર્માકોથેરાપીમાં પ્રોબ્લેમ એ છે કે એ માત્ર સપ્રેસ કરે છે ઇન્ફ્લામેશનને અને અમુક સમય માટે દવા રોગના લક્ષણને પ્રદર્શિત થવા દેતા નથી. પરંતુ આપણે એવું માની શકીએ કે આ જે દવાઓ છે, ભલે એ ઇન્હેલર દવાઓ હોય કે કોઈ પ્રકારની મોઢેથી ગળવાની દવાઓ હોય, જો આપણે કારક એલર્જીની ઓળખાણ નથી કરી, ધારો કે આજે દર્દી મારી પાસે આવે છે અને હું માત્ર દવાઓ લખી આપું છું, તો એ દવાઓ અમુક સમય સુધી એની આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવશે. જેવી આ દવાઓ બંધ કરશો એટલે વિધિન 5 days, 7 days, 5 અઠવાડિયે, 5 મહિને, વર્ષે ફરીથી ઉથલો મારશે. એટલા માટે ખૂબ જરૂરી છે કે આપણે વ્યવસ્થિત રીતે સમય આપી બેસી અને એક ગોતીએ કે આ શેનાથી થઈ રહ્યું છે. બીજી એક વસ્તુ હોય છે કે ધારો કે આપણે આઈડેન્ટિફાઈ ટ્રિગર્સ કર્યા છે કે ભાઈ એ જગ્યાએ જોવાથી થાય છે, તો પહેલાથી આપણે દવા સાથે રાખીએ કે જેથી આપણે આ પ્રકારના એટેકને અવગણી શકીએ અથવા તો થાય તો કંટ્રોલમાં લઈ શકીએ. ત્રીજા નંબરની સારવાર પ્રણાલી છે જેને એલર્જી નિર્મૂલનની પ્રક્રિયા કહેવામાં આવે છે, જેને આપણે એલર્જી રિમિશન કહી શકીએ. એટલે શું કે એલર્જન ઇમ્યુનોથેરાપી દ્વારા એલર્જી વેક્સિન કહી શકાય તેને, જેના દ્વારા જે તે ઘટકની આપણને એલર્જી છે તેને જ
બહુ જ નાના ડોઝમાં, વેક્સિન પરંતુ એક રેગ્યુલર સમયાંતરે જો શરીરમાં નાખવામાં આવે તો આપણું શરીર રોગ પ્રતિકારકતા ડેવલપ કરે. જેમ કે આપણે કોરોના વાયરસની વેક્સિનની વાત કરીએ તો આપણે બધાએ કોવિડ વેક્સિન લીધેલી છે અને એમાં આપણી ઇમ્યુનિટી આજે આપણે પેન્ડેમિકમાંથી બહાર આવી ગયા. વેરી ટ્રુ. જે વ્યક્તિને એલર્જી છે એમાં એલર્જન ઇમ્યુન થેરાપી દ્વારા જ્યારે સારવાર કરવામાં આવે છે ત્યારે ધીમે ધીમે એલર્જી નિર્મૂલનની પ્રક્રિયા તરફ જઈએ છીએ અને એનાથી આપણે ફાર્મેકોથેરાપી એટલે કે દવાઓ પરનું ડિપેન્ડન્સ ધીમે ધીમે આપણે ઘટાડતા જઈએ છીએ. વેરી ટ્રુ. ટૂંકમાં એલર્જીની સારવાર પ્રણાલીની જ્યારે વાત કરીએ ત્યારે આઈડેન્ટિફિકેશન ઓફ એલર્જી, કયા એલર્જન છે તેની ઓળખાણ અને તેનું અવોઇડન્સ એટલે કે તેનાથી દૂર રહેવું, બે ફાર્મેકોથેરાપી એટલે કે દવાઓ દ્વારા સારવાર, અને ત્રીજું છે એલર્જન ઇમ્યુન થેરાપી એટલે કે એલર્જી વેક્સિન દ્વારા ધીરે ધીરે કરીને શરીરની રોગ પ્રતિકારકતાને મજબૂત બનાવી અને એલર્જીના સિમ્પટમ્સને પ્રદર્શિત ન થવા દેવા લાંબા સમયની આપણે રિમિશન એટલે કે નિર્મૂલન કરવું, એમ 3 પ્રકારે તેની સારવાર પ્રણાલીને ગણવામાં આવે છે. પરફેક્ટ સર. હવે પલ્મેનોલોજીસ્ટ તો છો જ, એટલે એક ક્વેશ્ચન મને એવું થાય કે તમારા લંગ્સની સ્ટ્રેન્થ અથવા તો લંગ્સની હેલ્થ માપવા માટે કોઈ ટેસ્ટ હોય છે પર્ટિક્યુલર? આ એક ખૂબ જ સરસ સવાલ છે બેન. અમે ઘણી બધી વખત વોટ્સએપના ફોરવર્ડ્સ જોતા હોઈએ છીએ કે જેમાં એક જીફ આવે છે જેમાં ઊંડો શ્વાસ લે એક બોક્સ બનાવેલું હોય કે જ્યાં સુધી ઉપર હોય આપણે શ્વાસ રોકી રાખીએ, ઇટ મીન્સ આપણા ફેફસા મજબૂત છે. ઘણા કહેતા હોય છે કે અમે આલાપ ઊંડો લઈ શકીએ, ઘણા જ્યારે અનુલોમ વિલોમના પ્રાણાયામ કરતા હોય ત્યારે લાંબો સમય શ્વાસ રોકી શકે, ઘણા સ્વિમિંગ કરવા જાય ત્યારે લાંબો સમય પાણીની અંદર રહી શકે, અથવા તો ઘણા સીડી કેટલું ચડી શકે. આ બધા જ એક આપણને રફ એસ્ટિમેટ આપી દે કે આપણી ફેફસાની કેપેસિટી કેટલા ટકા છે. પણ જ્યારે વાત કરીએ ઓબ્જેક્ટિવ પેરામીટર્સની કે આપણે જ્યારે કાગળ પર લખીને આપવાનું છે કે ફેફસાની કેપેસિટી કેટલા ટકા છે, એ માટે જુદા જુદા પ્રકારના ટેસ્ટ અવેલેબલ છે જેને પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કહેવામાં આવે છે. બેઝિકથી લઈ એડવાન્સ સુધીના ઘણા બધા પલ્મોનરી ફંક્શન ટેસ્ટ છે જેમાં ઊંડો શ્વાસ લઈ જોશથી ફૂંક મારવાના જેથી ફેફસાની કાર્યક્ષમતા કેટલી છે, શાંતિથી શ્વાસ લઈ અને બહાર છોડી આપણે શ્વાસનળીઓની બીમારી છે કે નહીં એ જોઈ શકીએ, ગેસ એક્સચેન્જ એટલે કે ફેફસાનું કાર્ય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાણ અને અપાન વાયુનું આદાન પ્રદાન છે એ કેટલા ટકા થઈ શકે છે એ ત્યાં સુધી બધું જ જોઈ શકાય. પ્લસ આપણે ચાલીએ તો હાંફી શું કામ જઈએ છીએ અને સાથે ઓક્સિજન કેટલું ઓછું થાય છે, 6 મિનિટ વોક ટેસ્ટ કહેવામાં આવે તેમ સ્પાયરોમેટ્રી ટેસ્ટ, લંગ વોલ્યુમ ટેસ્ટ, ડિફ્યુઝિંગ કેપેસિટી ટેસ્ટ, ઓસિલોમેટ્રી ટેસ્ટિંગ, વોક ટેસ્ટિંગ, આવા અનેક પ્રકારના ટેસ્ટ છે જેનાથી ફેફસાની કાર્યક્ષમતા માપી શકાય છે. પૂર્વાગ્રહમાં બ્લડ ટેસ્ટ નથી આવતા, બટ ધીસ ઇઝ ઓલ પરફોર્મન્સ બેઝ ટેસ્ટ. બરાબર. આ પાછળ એક હું નાની વાત કરવા માંગીશ. સ્પાયરોમેટ્રિક ટેસ્ટ જેને બેઝિક પીએફટી ટેસ્ટ તરીકે પણ ગણવામાં આવે અને એમાં જે અમે પેરામીટર માપીએ તેને અમે વાઇટલ કેપેસિટી તરીકે ઓળખીએ છીએ. આ પાછળનું કારણ એક જણાવવા માંગીશ. જ્યારે આ ટેસ્ટની ઇન્વેન્શન કે શોધ થયેલું આજથી લગભગ 150 વર્ષ પહેલા, ત્યારે જેમણે આ ટેસ્ટ શોધેલો ડોક્ટર જ્હોન હચિન્સન, હી વોઝ અ બ્રિટિશ સર્જન, ત્યારે એમને કામ સોંપાયેલું કે કોઈ વ્યક્તિ કેટલું જીવે છે તો એનું પ્રીમિયમ કેમ ડિસાઇડ કરવું ઇન્સ્યોરન્સ કંપની દ્વારા. તો એક તમે રફ અમને કેલ્ક્યુલેટ કરી આપો. અને એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એ વખતે એમણે રિસર્ચ કર્યું કે જેમની વાઇટલ કેપેસિટી એટલે કે ફેફસાની ક્ષમતા વધારે એનું જીવન લાંબુ, જેની કેપેસિટી ઓછી એનું જીવન ઓછું, ને એટલા જ માટે તેને વાઇટલ કેપેસિટી કહેતા જીવન જીવવાની ક્ષમતા એ પણ કહેવામાં આવે છે. ધેટ્સ વાય વી મેજર ફોર્સ વાઇટલ કેપેસિટી, FVC તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ અ બેઝિક ટેસ્ટ વિચ ઓલમોસ્ટ નાઉ એવરીબડી અત્યારે લગભગ મોટાભાગના હેલ્થ ચેકઅપ્સની અંદર, ખાસ કરીને કોરોના પછી એ વિશે જાગૃતતા વધી છે. પણ જો આપણે દર વર્ષે બીપી ચેક કરતા હોઈએ, કોલેસ્ટ્રોલ ચેક કરતા હોઈએ, તેમ દર વર્ષે એટલીસ્ટ એક બેઝિક પીએફટી ટેસ્ટ તો થવો જરૂરી છે, પર્ટિક્યુલરલી 40 પછીની ઉંમરમાં વર્ષે એક વખત પીએફટી થવો આપણું જરૂરી છે. વેરી ટ્રુ સર. અને આ તમે જે વાત કરી બહુ જ સાચી છે. હવે ફેફસાને સ્ટ્રેન્થન અપ કરવા માટે વ્યક્તિ પોતે જાતે શું કરી શકે? ફેફસા છે તો જીવન છે. પહેલું કામ જ્યારે જન્મ થાય ત્યારે શ્વાસ લેવાનું છે, એ છેલ્લું કામ છે. સો જેટલા આપણે ફેફસાને મજબૂત રાખશું એટલું જ આપણે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકશું. અને એટલા માટે આપણે ફેફસા માટેની અમુક પ્રકારની એક્સરસાઇઝીસ
કરવી જરૂરી બને છે. ઓકે. જેમ આપણે રોજ વ્યાયામ તો કરતા જોઈએ છીએ, પણ એ સાથે 25 મિનિટનું વોક ડેઈલી એ પણ ફેફસાને તંદુરસ્ત રાખે છે. ઓકે. એ સાથે અમુક પ્રકારના યોગ અને પ્રાણાયામ છે, પ્રાણાયામ, હા, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ તરીકે જેને વેસ્ટર્ન વર્લ્ડ જાણે છે, એ આપણા ખૂબ જ સુંદર ભેટ છે. Yes. પતંજલિના યોગ કે જે આપણે રેગ્યુલર રીતે કરીએ તો ફેફસાની કાર્યક્ષમતા વધારી શકીએ. આ સિવાય ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી એટલે કે ઘણા બધાને ખબર હશે 3 દડીની કસરતો આવતી હોય, એ કરીને પણ સ્ટ્રેન્થનિંગ કરી શકાય. રેઝિસ્ટન્સ ટ્રેનિંગ આવે જેમાં હાથની કસરતો હોય છે, એક થેરાબેન્ડ એક્સરસાઇઝીસ છે. હા, થેરાબેન્ડ છે. આ બધી જ એક્સરસાઇઝીસ એવી છે કે જેનાથી ધીરે ધીરે કરી શ્વાસના સ્નાયુઓને તેમજ ફેફસાને મજબૂત કરી શકાય છે. પણ આ સાથે હું એક વાત ખાસ કહેવા માંગીશ કે જે વ્યક્તિઓને ફેફસાની બીમારી છે, માની લો કોઈને એલર્જી અસ્થમાની બીમારી છે, કોઈને ધૂમ્રપાનને કારણે થયેલો દમ COPDની બીમારી છે, કે લંગ ફાઇબ્રોસિસની બીમારી છે, અથવા કોઈ પ્રકારના ફેફસામાં ચેપ લાગેલા છે, માત્ર આ એક્સરસાઇઝીસ એમને બહાર નહીં લાવે. ધીસ એક્સરસાઇઝીસ વિલ મેન્ટેન ધ હેલ્થ. બટ જ્યારે રોગ આવેલો હોય ત્યારે એ પ્રમાણે દવાઓ લેવી અને ફેફસાને મજબૂત કરવા, એની સાથે રિહેબિલિટેશન જ્યારે કરવામાં આવે, આ બંને એટલે કે ડબલ એન્જિન જ્યારે લાગે ત્યારે વી સી વન્ડરફુલ આઉટકમ્સ. દર્દીની જે શ્વાસોશ્વાસની તકલીફ છે એમાં ઘણી અંશે અમે રાહત અનુભવતા જોઈ શકીએ છીએ. આ બંને વસ્તુ કરવી આપણા માટે જરૂરી છે. ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે શું ન કરવું, અને એ છે ધૂમ્રપાન, એક્ટિવ હોય કે પેસિવ સ્મોકિંગ હોય. યસ. માની લઈએ કે આપણે કોઈ એવા પ્રોફેશનમાં હોઈએ જેમ કે કન્સ્ટ્રક્શન વર્કર્સ છે, જે ઈંટ ભઠ્ઠીમાં કામ કરે છે, જે માઇન્સમાં કામ કરે છે, સેન્ડ બ્લાસ્ટિંગના કામ કરે છે, ત્યારે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ વાપરવા એ ખૂબ જ જરૂરી બને. નિયમિત રીતે ફેફસાનું ચેકઅપ કરાવવું જરૂરી બને. વેક્સિનેશન કહેતા ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોનિયા, એનું વેક્સિનેશન દર વર્ષે કરાવવું આપણા માટે જરૂરી બને, કોઈ પણ એજ માટે. સો જ્યારે આપણે વાત કરીએ વેક્સિનેશનની, આપણે એક સબસેટ લઈએ ઇન્ફ્લુએન્ઝાનો, કેમ કે એ બહુ જ કોમન છે ફ્લૂની ઇલનેસ. સો ઇન્ફ્લુએન્ઝા વેક્સિનેશનની જ્યારે આપણે વાત કરીએ તો એના સ્પેસિફિક ટાર્ગેટ્સ છે, જેમની આપણે એ જોવાનું છે કે કોને વેક્સિન આપવાથી સિરિયસ ઇલનેસ ન થાય. તો એવું કહેવામાં આવે કે જેની ઉંમર 65 વર્ષથી વધારે છે, જેમને કોઈ રોગ નથી તો પણ એમને લેવી જોઈએ. જેમની ઉંમર 55 વર્ષથી વધારે છે અને જેમને કોઈ ફેફસાનો રોગ તો નથી, પણ જેમને બીપીની, ડાયાબિટીસની, લીવરની, ન્યુરોલોજીકલ એટલે કે ચેતાતંત્રનો રોગ છે, અથવા તો કોઈ પ્રકારે નેફ્રોલોજી કિડનીના રોગ હોય, રૂમેટોલોજી એટલે કે સાંધાના રોગ હોય, તો 55 વર્ષથી વધારે કોઈ પણ પ્રકારની આ બીમારી, આ પ્રકારની એક્સ્ટ્રા પલ્મોનરી હોય તો એમને લેવું જરૂરી છે. અને જેમને ફેફસાની બીમારી હોય જેમ કે એસ્થમા, COPD, લંગ ફાઇબ્રોસિસ, બ્રોન્કિએક્ટાસિસ, એમણે લગભગ દર વર્ષે ઇરેસ્પેક્ટિવ ઓફ ધ એજ અથવા તો જેમને ન્યુમોનિયા થયો હોય તેમણે દર વર્ષે ફ્લૂની વેક્સિન લેવી જરૂરી માનવામાં આવે છે. એ એટલા માટે છે કેમ કે સિરિયસ કોમ્પ્લિકેશન, ફ્લૂ ઇઝ અ પ્રિવેન્ટેબલ ઇલનેસ, તો સિરિયસ કોમ્પ્લિકેશન્સને આપણે અટકાવી શકીએ. બીઇંગ અ હેલ્થકેર વર્કર, વી આર ઇન અ હેઝર્ડસ પ્રોફેશન, અમે પણ લઈએ છીએ. સો જ્યારે આટલા જે મેં તમને ગ્રુપ્સની વાત કરી, એ બધા જ ગ્રુપ જેમને સિરિયસ કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધારે હોય ફ્લૂના કારણે, એ બધાએ વર્ષે એક વખત ઇન્ફ્લુએન્ઝા વેક્સિનેશન લેવું જરૂરી છે. બહુ જ સરસ ઇન્ફોર્મેશન આપી સર. મારા ઘણા બધા કન્સેપ્ટ આજે ક્લિયર થયા છે, દર્શક મિત્રોના પણ થશે જ. સો હજી ફરીથી કહું છું કે વિડીયો 1 વાર નહીં, 2 વાર, 3 વાર, 4 વાર તમે જોજો એટલે નાનામાં નાની વસ્તુ પણ તમારા માઇન્ડમાં રજિસ્ટ્રેશન થશે, અને જ્યારે પણ તમને આવો પ્રોબ્લેમ તમારા પોતાનામાં, ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં કે ક્યાંય પણ દેખાય તો તમને ખબર પડે કે ઇટ ઇઝ ટાઈમ ટુ ગો ટુ ડૉક્ટર. સર, એક લાસ્ટ ટેક હોમ મેસેજ ફોર દર્શક મિત્રો. સો ફેફસા, માનવ શરીરના ફેફસા એક અદ્ભુત અંગ છે, ઈશ્વરની દેન છે, અને એટલા જ માટે આપણી પણ જવાબદારી છે કે આપણે પૃથ્વીના ફેફસા એટલે કે વૃક્ષોને સાચવણી કરીએ, વાયુ પ્રદૂષણને ઘટાડવામાં હિસ્સેદારી નોંધાવીએ, જેટલું બને તેટલી ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણા પાસેથી નીકળે. જો આપણે પૃથ્વીના ફેફસાને જાળવશું તો પૃથ્વી આપણા ફેફસાને જાળવશે, ફેફસાનું સ્વાસ્થ્ય સારું રહેશે, અને એ જ આ પોડકાસ્ટનો મહત્વનો સંદેશો છે. વેરી ગુડ સર. થેન્ક યુ વેરી મચ ફોર સચ હેલ્પફુલ એન્ડ મિનિંગફુલ ઇન્ફોર્મેશન. આઈ હોપ મારી જેમ તમને પણ આ એપિસોડ બહુ જ કામ લાગવાનો છે, અને તમને હોય કે ના હોય, બીજા કોઈને પણ એલર્જીની આવી કોઈ કન્ડિશન તમે જુઓ તો ડેફિનેટલી યુ કેન રિફર ટુ ડૉક્ટર ટુ સ્ટે
to keep your health in harmony. Thank you.